નેત્રંગ તાલુકાના ખેતીવાડી વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સહયોગ દ્વારા રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નેત્રંગ તાલુકાના ગામોમાંથી મહિલા ખેડૂતોની ઉપસ્થિતિ જોવા મળી। કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક શ્રી કુલદીપ વાડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી મહેન્દ્ર પટેલ, અદાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ મેઘપરા, લક્ષ્મણ ખોસે, મહિલા ખેડૂત આગેવાનો, કાકડકુઈ ગામના ખેડૂત આગેવાન ગૌતમભાઈ વસાવા, ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી શ્રી યોગેશ પવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અદાણી ફાઉન્ડેશનના સહયોગથી અને નેત્રંગ ખેતીવાડીના ઉપક્રમે નેત્રંગ તાલુકાની 350થી પણ વધુ મહિલા ખેડૂતોનું રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું। તેમજ મહાનુભાવો દ્વારા પ્રાકૃતિક ખેતી, સરકારશ્રીના ખેતીવાડી વિભાગની યોજનાઓની માહિતી, જાણકારી સાથે પ્રગતિશીલ મહિલા ખેડૂતોનું પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા। ખેતી અને પશુપાલન ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન છે, એમના સન્માનમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેનું સફળ સંચાલન તાલુકાના વિસ્તરણ અધિકારી યોગેશ પવાર અને તેમની ગ્રામ્ય સેવકોની તથા અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ખેતી કરતા હોય તો આપણે કેમ નહીં? જ્યારે અમને નવે તાલુકામાંથી 5 સરપંચને બોલાવ્યા અને 45 સરપંચની મીટિંગ કરી, ત્યારે કલેક્ટર સાહેબ એની ખેતી વિશે સમજાવતા હોય ત્યારે આપણને એવું લાગે કે આ કલેક્ટર ખેતી કરતા હોય ત્યારે આપણે કેમ નહીં કરીએ? આટલી મોટી સંખ્યામાં બહેનો આવી છે ત્યારે કલેક્ટરને સંદેશ બી હતો કે સંકલ્પ યાત્રામાં તમે જાઓ ત્યારે મારી વાત અવશ્ય કરજો। ત્યારે મને બોલા નિવાસ સ્થાને કે એના મકાન જ્યાં મળ્યું છે ત્યાં એ પ્રાકૃતિક ખેતી કરતા છે અને એવી અલગ અલગ શાકભાજી હોય કે લાગણી હોય કે ગમે તે અલગ અલગ ભાગરૂપની ખેતી કરતા હોય ત્યારે આપણે બધા પ્રાકૃતિક ખેતી તરફ જશું। ખાસ કરી બહેનોને કહેવા માંગુ છું આ મંચ પરથી કે આપણે 5 એકર ખેતી તો નહીં કરશું, પ્રાકૃતિક કરશું। બહેનો ખાસ મારવા નોંધ લે અને ધ્યાન પણ લે, કેમ કે બહેનો માટે ભાઈઓ તો ગમે ત્યાં નીબી કરતા, તો બહેનો તો એક નળમાંથી પાણી જાય ને તેના આધારે બી આ એક ગુંઠો ખેતી કરે છે। એમાંથી આપણે સૌએ શાકભાજી બનાવી અને એમાં છાણિયું ખાતર નાખી, ગૌમૂત્રનો ઉપયોગ કરીશું, અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરે, એવા ઘણા બધા પ્રયોગો છે। આપણને આ સાહેબે બધા આપણને ટ્રેનિંગ આપશે ને આપણે શીખવાનું છે, પણ આપણે શાકભાજીથી શરૂઆત કરી અને આ નેત્રંગ તાલુકાને પ્રાકૃતિક ખેતી તરફ આપણે બહેનો તરફથી લઈ જાઓ તો આ મારે માનવું છે ત્યાં સુધી રાજ્યપાલ બી એનો નોંધ લઈ શકે છે, કેમ કે રસ માત્ર નેત્રંગ તાલુકા બહેનોમાં ખૂબ જ છે એવું મને દેખાય છે। કેમ કે અમે ભારત વિકાસ યાત્રા લઈ ગયા ત્યારે સાહેબ તમને નહીં કહેવું, બહેનોની સંખ્યા સૌથી વધારે છે। દરેક ગામની અમે મુલાકાત લીધી, બહેનોની સંખ્યા ખૂબ જ રસ ધરાવતી છે। આ રીતે વાત કરશે કારણ કે પોતે ઉપસ્થિત હતા ત્યાં, એટલે આ જે વર્ષ છે એ કદાચ આપણે ખબર જ હશે, હું કહીશ એટલે તમને ખ્યાલ આવશે કે આ તો ખબર જ હતી। આ જે વર્ષ છે ને ઇન્ટરનેશનલ યર ઓફ ધ મિલેટ્સ એ ઉજવાય છે। મિલેટ્સ માટે, મિલેટ્સ અંગ્રેજી શબ્દ છે પણ બરછટ ધાન્ય જે કહીએ, જે આપણે વર્ષો પહેલા કરતા જ હતા, આજની તારીખમાં પણ વઘઈ ને વાંસદા વિસ્તારમાં આજે આદિવાસી ખેડૂતો કરતા જ રહેલા છે અને આને ખૂબ બરાબર ઘઉં ને ચોખા જ આપણો મુખ્ય ખોરાક થઈ ગયો, એટલે એ આપણે ખેતી કરતા થઈ ગયા। પણ જે મિલેટ્સ છે એમાં કયા કયા પાકો આવે છે તો કે એમાં જુવાર, આપણે જુવાર હજી પણ ખાઈએ જ છીએ, જુવાર આવે છે। ઉત્તર ગુજરાત જે વિસ્તાર છે એમાં બાજરીનો પાક મુખ્ય છે, એટલે બાજરી આવે, જુવાર આવે છે। પછી આપણા વિસ્તારમાં અત્યારે આપણે કરતા નથી પણ જે વાંસદામણીમાં કરે છે એ નાગલી, બરાબર, નાગલી રાગી આપણે કહીએ છીએ, તમે પણ કદાચ કરી જશે।